સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કિશોરીના મૃત્યુના કારણો જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। 16 વર્ષીય કિશોરી અસ્મિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાંથી મળ્યો છે। અસ્મિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। માહિતી મુજબ ગત રોજ સાંજે અસ્મિતા પોતાની સખીના ઘરે જવા નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસ જ્યારે પાંડેસરાના સ્વપ્નલોક બાંધકામ પર પહોંચી ત્યારે અસ્મિતા મૃત હાલતમાં મળી આવી હતી। હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈ વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે। મારી દીકરી ઘરેથી ગઈ અને 8 વાગ્યા 7 વાગ્યા પછી ફ્રેન્ડની ત્યાં જેવું એવું કરીને ગઈ, તો એ પાછી અમને એને શોધખોળ કરી પણ અમને મળી નહીં। એટલે અમને પછી અમે બધે શોધ્યું, ફ્રેન્ડની ત્યાં બધાની ત્યાં તપાસ કરી। એના પછી અમે ગયા પછી બેસ્તાન પોલીસ સ્ટેશન પર, અને ત્યાંથી અમને બેસ્તાન પોલીસ સ્ટેશનથી જીપમાં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા અને અમે એને ફરવા માટે ગયા। તો એ તિરુપતિ ચોકડીથી આગળ પ્લેટિનિયમ બિલ્ડિંગ જે છે, જે નવું બાંધકામ ચાલતું છે, ત્યાં અમને મળી છે। તો મોબાઈલના આધારે કેટલા વર્ષની હવે મારી દીકરી છે 15 થી 16 વર્ષની આશરે, એ 10મા ધોરણમાં ભણે છે। શું લાગે છે? મને એવું લાગે છે કે જે એની ફ્રેન્ડની ત્યાં જતી હતી ત્યાંથી વળતા એમની ફ્રેન્ડ નહોતી, તે ઘરે આવતી વખતે રિક્ષામાં બેઠી, તો એની સાથે કોઈ ઉતરવા નહીં દીધી ઘરે આવવા માટે, અને એ ઉલટી રિક્ષા એ બાજુ લઈ ગયા। એને પ્રિયંકાથી સંગમમાં આવવા 1/2 કિલોમીટર બી નથી, તો એ પ્રિયંકાથી ત્યાં કેમ ગઈ તિરુપતિ પાસે, અને કોઈ દિવસ જાય નહીં એવું છે, એવી છોકરી છે। અને પોલીસની કે અમને પૂરેપૂરો ન્યાય મળે, એનો સાચો હકીકતમાં શું છે એ અમારી બાંહેધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત। સુરત જિલ્લાના કડોદરા પાસે હલધરુ ગામ ખાતે આવેલ શિવસાગર સ્કૂલ ખાતે સ્કૂલના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્કૂલમાં મહારુદ્ર અભિષેકનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કડોદરા પાસે હલધરુ ગામ ખાતે આવેલ શિવસાગર સ્કૂલ ખાતે સ્કૂલના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્કૂલના પટાંગણમાં મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું। વહેલી સવારથી સ્કૂલના પટાંગણમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા। શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। ત્યારે મહારુદ્ર અભિષેકમાં શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ તેમજ લંકા વિજય આશ્રમના મહેશશ્રી શ્રી 1008 સીતારામ બાપુ, અનિલભાઈ બિસ્કીટવાલા, યોગેન્દ્રભાઈ શાહની તેમજ शिक्षकों અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા। हमारे शिव सागर स्कूल के संस्थापक स्वर्गीय श्रीमती वनिता आलोक कुमार पटेल की 6ठी पुण्यतिथि के अवसर पर आज हमारे स्कूल में महारुद्र अभिषेक का आयोजन किया गया है। इस आयोजन में हमारे महामंडलेश्वर महंत श्री 1008 परम पूज्य सीताराम दास जी महाराज उपस्थित रहे हैं, और साथ ही साथ हमारे अनिल भाई बिस्किट वाला जी जो गणेश उत्सव समिति के प्रमुख हैं, और साथ ही जोगेंद्र भाई साहनी जी जो महामंत्री गणेश उत्सव समिति में कार्यरत है, और साथ ही साथ हमारे स्कूल के विद्यार्थी, अभिभावक और सभी भी मित्र और सगे संबंधी उपस्थित रहे। आज महारुद्र अभिषेक का कार्यक्रम में होम हवन भी रखा गया है। जो पहलगाम में 26 लोग जो हमारे भारतीय लोग मारे गए, उनके भी आत्मा को सब शांति मिले, इसलिए आज हमने होम हवन और साथ ही साथ महारुद्र अभिषेक का कार्यक्रम रखा गया है। जो स्कूल हमारी 2017 में शिवसागर स्कूल का स्थापना किया था वनिता मैडम, उनके मार्गदर्शन में हम हमेशा चलते रहेंगे और सभी को शिक्षा देते रहेंगे। धन्यवाद। रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।
ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં ગઈકાલે ગુરુવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર 3 લોકોએ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો હતો. સુરતમાં 2000 પાટીદારોની ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી હતી, જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું. ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને શ્રી ભક્તિનયનદાસજી સ્વામીના આશીર્વાદથી આ રાખડી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. તેમણે રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે કુંતાજીએ યુદ્ધ સમયે અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે સતીએ પતિની રક્ષા માટે ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માનીને તેમના કાંડે રક્ષાબંધન કર્યું અને ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા. ત્યારથી ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વ ઉજવાય છે. આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાના જણાવ્યા મુજબ ધોરણ 5 થી 11 સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 1300 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શિક્ષકો જગદીશભાઈ પીપળિયા અને પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વિશાળ રાખડીની રચના કરવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયાએ આ માનવ આકૃતિરૂપ રાખડી કૃતિ ગુરુકુલના મહંત સ્વામી અને અન્ય સંતોના આશીર્વાદ સાથે દેશના વીર જવાનો અને પહેલગામ હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ એક અનોખો કાર્યક્રમ યોજાયો. ગુરુકુલના 1300 વિદ્યાર્થીઓએ ભેગા મળીને 190 બાય 75 ફૂટની વિશાળ માનવ આકૃતિ રૂપ રાખડી રચી. જે અંતર્ગત આજે સવારે સુરતથી 100થી વધુ પાટીદારોનો કાફલો રવાના થયો હતો. કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા લીંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા. ત્યારે 3 શખ્સ એવા રાજુ ઉલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ આ માટી તારા બાપની છે, કેમ ભરે છે કહી ગાળો ભાંડી હતી. ત્યારબાદ અરજણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો અને કોદાળાના હાથાથી ઢોર માર મારવા લાગ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અરજણભાઈ તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહે છે. તેમને સંતાનમાં 3 દીકરા છે અને આ 3 દીકરા હાલ સુરત ખાતે રહે છે. પોલીસે હુમલો કરનારી 3 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે. પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં 2000થી વધુ પાટીદારોએ હાજરી આપી હતી. ત્યારબાદ પાટીદાર સમાજના લોકો 100થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા રવાના થયા હતા, જ્યાં 8 ઓગસ્ટ 2025 આજે સાંજે 5 વાગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહેશે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ગામડામાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે ભય વધતો જાય છે. આ ભય અટકાવવા માટે સમાજે એક થવાની જરૂર છે. નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા. આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય. તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલાં હમણાં થોડો સમય પહેલાં પીપળિયામાં આવી ઘટના બની હતી. જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત. પણ મને તો કાંઈકનો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે. પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે. કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા.
તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે, સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે, આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં. માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના બેસ્તાન વિસ્તારમાં પોલીસના નામે ઉઘરાણી કરતા એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલા એક ચાની દુકાન પરનો આ બનાવ છે. વિડીયોમાં યુવક ચાની દુકાન પરથી પોલીસના નામે વિમલ અને સિગરેટ માંગતો દેખાય છે. દુકાનદાર દ્વારા પ્રશ્ન કરવામાં આવતા યુવકે પોતાનું નામ વાલ્મિક પાટીલ હોવાનું અને હાલ સચિન પોલીસ સ્ટેશનમાં PCR પર ફરજ બજાવતા હોવાનું કબૂલ્યું હતું. દુકાન માલિકે તરત જ PCRને બોલાવીને યુવકને ભેસાણ પોલીસ હવાલે કર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે, જેના કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. क्या શું નામ છે ભાઈ તારું? શું નામ છે તારું? મારું વાલ્મિક પાટીલ. વાલ્મિક પાટીલ. કયા પોલીસ સ્ટેશનમાં છે? સચિન પોલીસ સ્ટેશનમાં. શું કરે છે? PCR પરમનન્ટ નોકરીમાં છો કે પૈસે પ્રાઇવેટ? લાવો બક્કલ નંબર આપો, આઈ કાર્ડ લાવો. હવે તો કીધું પર્સનલ કીધું, પરમનન્ટ કીધું તો લાવો. આઈ કાર્ડ બીકાર્ડ છે? આઈ કાર્ડ છે પણ આપણા જમા છે, બરાબર. બે દિવસ પછી આવશે ત્યારે અહીંયા બતાવવા આવે. કેમ જમા છે? કેમ જમા છે ભાઈ? હા, હા, વેલિડિટી પૂરી થઈ ગઈ તો જમા જ છે ને. કોણ છે તમારો ઇન્ચાર્જ? હા, ઇન્ચાર્જ કોણ છે? ઇન્ચાર્જ છે ને અમારો. નામ બોલ ને ભાઈ. હા, મિલિનભાઈ કરીને છે. મિલિન એટલે આખું નામ નથી એનું? હા, મિલિનભાઈ છે. આપનું નામ નહીં ખબર? મિલિનભાઈ છે. મિલિનભાઈ જ છે. હા. મોબાઈલ નંબર છે એનો? મોબાઈલ નંબર નહીં, મિલિનભાઈ છે એનો. કોણ છે? સચિન પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી. હાજરી માસ્ટર છે. સચિન પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી કોણ છે? પીઆઈ છે હમણાં હું નામ છે, એનું નામ નથી ખબર. એનું નામ છે, હા, આરોપ નામ છે, કંઈ નામ નથી ખબર અત્યારે. અચ્છા. PCR ઇન્ચાર્જમાં કોણ છે? PCR ઇન્ચાર્જમાં આપણે શું નામ હતું? LR છે. LR મને બી ખબર છે LR હોય PCR ઇન્ચાર્જમાં, પણ નામ ગામ છે એમનું? નામ ગામ છે, બરાબર. શું છે? હા, તમે દારૂ પીને ફરો છો? દારૂ પીધું જ નથી. શું માંગવા આવેલો ભાઈ તમારી દુકાને? આ ભાઈ વિમાન ને એમ તો માંગવા આવે. શું કહેતો હતો? પૈસા માંગ્યા તો? આપે ને દુકાન બંધ કરી દીધું. અચ્છા, એવું છે. તમે 100 નંબર ફોન લગાડો? નહીં લગાડો. લગાડો ફોન. ચાલો. मैं प्रवीण कुमार भारतीय, लक्की मैनेजमेंट सर्विस, गांधीनगर, सूरत सिटी में पुलिस कमिश्नर ऑफिस में आउटसोर्स द्वारा ड्राइवर के निमणूक करते हैं. हमारी एजेंसी को आउटसोर्स द्वारा ड्राइवर देने का काम मिला है. वाल्मीक शांतुराम पाटिल का जो 2 दिन पहले वीडियो वायरल हुआ है, उसके संदर्भ में सचिन का इसने नाम लिया पुलिस स्टेशन का, जबकि ये सचिन पुलिस स्टेशन में परमानेंट नहीं है, ये आउटसोर्स का ड्राइवर है और इसको MT द्वारा नौकरी देने में आती है. उस दिन सचिन पुलिस स्टेशन के अंदर ड्राइवर परमानेंट जो थे वो आए हुए नहीं थे, उसकी जगह इसको भेजा था. अब इसका भेस्तान के अंदर भी कार्रवाई चल रही है और हमारी एजेंसी द्वारा भी कार्रवाई चल रही है. हम इसके ऊपर एक्शन लेंगे. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉધના ભાઠેના વિસ્તારમાં RB એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને 14,65,029 રૂપિયાના માલસામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ માત્ર 20,000 રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું.
પોલીસે આરોપી નીતિન અજયસિંહ રાજપૂત, રજનીશ ઉર્ફે લંબુ, રાજુભાઈ પરાજપર, તારચંદ ઉર્ફે બચ્ચી, ચંદ્રભવન યાદવ, દિનેશ દ્વારકા પ્રદાસ યાદવ અને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું કે જય ગોગા લોજિસ્ટિકમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા. મંગેશે દરેક આરોપીઓને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તે તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે. આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો. આ ઘટના 21 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે 2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે બની હતી. આ કંપનીમાંથી પરત આવેલા 3173 પાર્સલો જેની કિંમત ₹14,15,029 રૂપિયા હતી તે આરબી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. આ પાર્સલો ઉપરાંત 2 ડેલ લેપટોપ, 1 SS લેપટોપ અને 1 કેનોન પ્રિન્ટર જેની કિંમત ₹50,000 હતી તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આમ આરોપીએ માત્ર 20,000 રૂપિયાની લાલચમાં કુલ 14,65,029 રૂપિયાના માલ સામાનને આગ લગાવી નુકસાન પહોંચાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આગામી શનિવારે સિટી બસ અને BRTS બસોમાં મહિલાઓ અને 15 વર્ષ સુધીના કિશોર માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત સુરત મહાનગરપાલિકાએ કરી છે. રક્ષાબંધનના દિવસે બહેનોને વાહન વ્યવહારની સુવિધા ઝડપથી મળી રહે અને તેઓ સરળતાથી મંતવ્ય સુધી પહોંચી શકે તેને ધ્યાને રાખી પાલિકાએ શનિવારે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ 108 કિલોમીટરના ડેડિકેટેડ BRTS કોરિડોર મારફત વિવિધ 13 રૂટ પર 367 BRTS બસ અને 452 કિલોમીટરના રૂટ ઉપર સિટી બસ સેવા કાર્યરત છે. પ્રતિદિન 2 લાખથી વધુ લોકો તેનો લાભ લે છે. જો કે તહેવારોના દિવસોમાં યાત્રાઓની સંખ્યા વધી જાય છે. ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપતા હોય છે. તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની BRTS અને સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ 9/8/2025ના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને 15 વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે તમામ સુરતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને 15 વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે જ અભ્યર્થના. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. પોતાના વતન પશ્ચિમ બંગાળથી વૃદ્ધ રોજી-રોટી રળવા અર્થે સુરત આવ્યા. બીડી લેવા જઉં છું કહી નીકળ્યા બાદ ગુમ થયા. મિસિંગ ફરિયાદ કરી તેના મિત્રોએ પોલીસ કમિશનરને અરજી કરી મદદ માંગી. બંગાળી સમાજના આગેવાનના જણાવ્યા મુજબ પ્રભાસ મૃત્યુંજય પોદાર ઉંમર વર્ષ 64 જેઓ પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારના વતની છે. તેઓ વતનથી શહેરમાં રોજીરોટી રળવા માટે સુરત આવ્યા હતા. અંબાજી રોડ ખાતે રહેતા મોન્ટુ મંડળના વ્યક્તિના ઘરે રહેવા આવ્યા હતા. જેઓ તારીખ 31/7/2025ના રોજ રાત્રે પ્રભાસ મૃત્યુંજય પોદાર બીડી લેવા જાઉં છું તેમ કહી ઘરની બહાર નીકળ્યા. તેમજ કલાક કરતાં વધુ સમય જતાં મોન્ટુ મંડલે તેમના મિત્રોને હકીકત જણાવી અંબાજી રોડ અને ઝટપટિયા હનુમાન મંદિર તેમજ ભાગળ રસ્તા તેમજ આસપાસના સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં અને ગુમ થનાર વ્યક્તિને હિન્દી ગુજરાતી ભાષા આવડતી નથી પરંતુ ફક્ત બંગાળી ભાષા જ બોલી શકે છે એને જાણી શકે છે. ત્યારે તમામ મિત્રોએ સુરત પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ગુમ થનાર વ્યક્તિ શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉંવર્ણ, ચહેરો લંબગોળ, ઊંચાઈ આશરે 5x5 ફૂટ જેટલી છે. વાળ કાળા સફેદ જેના શરીરે ભૂખરા ગ્રે રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે અને પગમાં ચપ્પલ પહેરેલ છે.
તથા બંગાળી ભાષા જાણે છે અને ઓછું સાંભળે છે, બીડી પીવાની આદત છે અને તેઓ પાસે મોબાઈલ ફોન પણ નથી અથવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પણ તે વ્યક્તિ મળ્યા નથી. ત્યારે આજે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને આ વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસે મદદ માંગી હતી અને લોકોને પણ અપીલ કરી છે કે આ વ્યક્તિને જો કોઈ ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી છે. આપનું નામ નિપેન કૃષ્ણાબંધુ દેવનાથ. શું ઘટના બની છે કે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા એ છે આપણે ગામથી 30 તારીખે સવારે આવેલો હતું મારા દોસ્તદાર ને રાત્રે 10:30 વાગે એ બહાર નીકળીને બીડી લેવા ગયા. બીડી પીવાનું આદત હતું તો એ પછી ઘરે આવ્યો જ નહીં, ખોવાઈ ગયું, કોઈ ભટકાઈ ગયું. તો આપણે પોલીસ ચોકીમાં જાણ કરી. તે દિવસને 31 તારીખ રાત્રે 2 વાગે પછી એ લોકો કીધું 24 કલાક પછી આવજો. 24 કલાક પછીને આપણે અરજી આપેલી છે. પછી આજે 7 તારીખ થઈ ગયા છે, હજુ સુધી એને કોઈ ઠેકાણા નથી. કઈ જગ્યાનો મૂળ વતની છે અને શું લાગે છે એમનું મગજની કે તબિયત બધું બરાબર હતું? એની મગજ તબિયત બધું બરાબર હતું, થોડું ઓછું સાંભળતું હતું ને એની વતન છે વેસ્ટ બેંગલ, ગ્રામ છે એની ગોદા, પોસ્ટ છે ગોદા ઓન્નોદા, થાના કાલના. એ જગ્યાએ જ્યાં રહી છે ત્યાં ને અહીંયા એ મજદૂરી કરવા માટે, નોકરી શોધવા માટે આવેલું હતું ને ગુમ થઈ ગયા છે. સુરતમાં પહેલી વાર જ આવ્યા હતા કે સુરતમાં કઈ જે વિસ્તારમાંથી ગુમ થયા હતા? એ અંબાજી રોડમાં ખટખટિયા હનુમાન મંદિર, ઝટપટિયા કે ખટપટિયા હનુમાન મંદિરની સામેથી એ ગુમ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે સમર્પિત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના કોસમડા પાટિયા રોડ પર આવેલા હેપીનેસ બેંકવેલ હોલ ખાતે તેમના સૌથી મોટા આયોજન પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ મીટ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ ભવ્ય આયોજનમાં ગુજરાતના 1700થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો, જેમણે દિવાળી સિઝન માટે વ્યાપારિક રણનીતિઓ ઘડી અને અમેરિકા દ્વારા તાજેતરમાં ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફના જવાબમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી સંકલ્પ પર ચર્ચા કરી. ઉદ્યોગ સાહસિકોએ આ ટેરિફ ભારતીય MSME અને નિકાસ આધારિત ઉદ્યોગોને કેવી રીતે અસર કરી શકે તેના પર મનોમંથન કર્યું હતું. પ્રોગ્રેસ એલાયન્સના સ્થાપક શ્રી કમલ દિયોરાજીએ જણાવ્યું હતું કે સ્વદેશી સશક્તિકરણ હેઠળ ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીને સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ. ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યાપારિક નેટવર્કિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ડિજિટલ તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવું પણ અનિવાર્ય છે. શ્રી કમલ દિયોરાજીએ આગળ કહ્યું કે અમેરિકી ટેરિફ એક પડકાર છે, પરંતુ PM મોદીનો સ્વદેશી સંકલ્પ આપણને નવી તાકાત આપશે. ઉપરાંત તેમણે આગામી દિવાળી સિઝનમાં વ્યાપારને કેવી રીતે વધારી શકાય તે અંગે પણ વધુ માહિતી આપી હતી. આ આયોજનમાં દિવાળી સિઝન માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, જેમાં નવીનતમ બજાર વલણો, MSMEની તકો અને ડિજિટલ વ્યાપાર નવીનતા પર ચર્ચા થઈ. આખા આયોજનની મુખ્ય વિશેષતા B2B મીટિંગ્સ હતી, જેમાં સેંકડો ઉદ્યોગ સાહસિકોએ નવી વ્યાપારિક ભાગીદારી માટે મુલાકાત કરી. આ ઉપરાંત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ તેમની 180% વેચાણ વૃદ્ધિ અને 240% નફો વૃદ્ધિને પ્રેરણાદાયી કહાનીઓ શેર કરી. આ ઉપરાંત મહિલા તથા યુવા ઉદ્યોગ સાહસિકો માટે ડિજિટલ માર્કેટિંગ અને નેતૃત્વ વિકાસ પર વિશેષ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મારું નામ કમલ દેવરા છે. આજે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા 1500 કરતાં વધારે એન્ટરપ્રેન્યોર્સે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધું છે. અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનના સ્વીકારીને અમારો પોતાનો કર્તવ્ય સમજીને 1500 કરતાં વધારે એન્ટરપ્રેનર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ, અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું. સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ, મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને
ફાઇટ કરવા માટે, એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.